નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પઠાણકોટ ત્રાસવાદી હુમલાના સગડ પોતાના સુધી પહોંચતા હોવાનું જણાતા સંયુક્ત તપાસ ટુકડી રચવાનો નિર્ણય લેતું પાકિસ્તાન। ભારતે આપેલા પુરાવા નક્કર જણાતા વઝીર આઝમ નવાઝ શરીફે ગુપ્તચર તંત્રને આઈએસઆઈને સાથે રાખી લીધો નિર્ણય। સડક સલામતી પ્રત્યે મોટા પાયે જાગૃતિ ફેલાવવા માટે માર્ગ સલામતી સપ્તાહની ભારતભરમાં શરૂ થઈ ઉજવણી। દર વર્ષે અકસ્માતના ખપ્પરમાં હોમાય છે 1.5 લાખ જિંદગી, તો 3 લાખ વેઠે છે હાડકા ભાંગવાની વેદના। વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના માતૃશોક નિમિત્તે યોજાયેલી પ્રાર્થના સભામાં જોડાયા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। બાપુના માતા નાથુબાને યાદ કરી કહ્યું, માની ખોટ તો જિંદગીમાં કદી પૂરાતી નથી। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, દરિયાકાંઠે વસતા લોકો અને ઔદ્યોગિક વસાહત એમ બંનેના સહિયારા હિતને સાચવે તેવી નીતિ ઘડશે મોદી સરકાર। કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની નવી વ્યાખ્યા બાંધવા ઉપરાંત પ્રદૂષણ માટે સખત માપદંડ ઘડવા ચાલે છે કવાયત। ખેલ મહાકુંભ મહોત્સવની આગોતરી ઝલક તરીકે ભરૂચમાં યોજાઈ રસ્સા ખેંચ સ્પર્ધા। 620 ટીમમાં ભરૂચ આવેલા 4300 સ્પર્ધકોમાં જોવાયો વિશ્વ વિક્રમ રચવાનો થનગનાટ। સમાચાર વિગતવાર। પઠાણકોટના વાયુસેના સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલાના સગડ પાકિસ્તાન સુધી પહોંચતા હોવાનું ફલિત થતાં હવે તપાસ માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે ઉચ્ચ સ્તરીય સંયુક્ત તપાસ ટીમ ગઠિત કરવાના આદેશ આપ્યા છે। સંયુક્ત તપાસ ટીમ બનાવવાનો નવાઝ શરીફનો આ નિર્ણય ભારત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી બાદ લેવામાં આવ્યો છે। માધ્યમોના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ વઝીર આઝમ નવાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં આઈબી, આઈએસઆઈ અને મિલિટરી ઇન્ટેલિજન્સના અધિકારીઓ સામેલ હશે। પઠાણકોટ હુમલા અંગે એનઆઈએ દ્વારા આજે ગુરદાસપુરના એસપી સલવિંદર સિંઘની પૂછપરછ ચાલી રહી છે। પૂછપરછ માટે સલવિંદર સિંઘને દિલ્હીમાં એનઆઈએની ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યો હતો। એવું માનવામાં આવી રહ્યું છે કે એનઆઈએ દ્વારા સલવિંદરનો પોલીગ્રાફી ટેસ્ટ પણ થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ સલવિંદર સિંઘના નિવેદનને શંકાના પરિઘમાં લેતા તેને દિલ્હીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું। દેશના વિવિધ શહેરોમાં આજથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો આરંભ થયો છે। સડક દુર્ઘટનામાં ઘટાડો કરવાના હેતુથી ટ્રાફિક સેન્સ અંગે લોકજાગૃતિ વધારવાના હેતુસર પ્રતિવર્ષ આ સલામતી સપ્તાહની ઉજવણી થતી હોય છે। ગુજરાતમાં પણ સપ્તાહ દરમિયાન વિવિધ આયોજનો થયા છે। પ્રસ્તુત છે એક અહેવાલ। દેશભરમાં 11મી જાન્યુઆરીથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીનો આરંભ થયો છે। માર્ગ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થાય તે હેતુસર ટ્રાફિક સેન્સ મુદ્દે લોકજાગૃતિ વધારવા દેશભરમાં 17મી જાન્યુઆરી સુધી સપ્તાહની ઉજવણી થશે। બેંગલુરુ ખાતે પણ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું, તો દિલ્હીમાં પણ પ્રથમ દિવસે એક વિશેષ સમારંભનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, દિલ્હી પોલીસ કમિશનર બીએસ બસ્સી તેમજ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લોકોને માર્ગ સુરક્ષા અભિયાનમાં સહયોગ આપવા હાકલ કરવામાં આવી હતી। हमारे देश में हर साल 5 लाख एक्सीडेंट होते हैं, करीब 3 लाख लोगों के हाथ पैर टूट जाते हैं और करीब 1.5 लाख लोगों की मृत्यु हो जाती है। किसी भी प्रकार की घटना में, लड़ाई में भी इतने लोग नहीं मरते। रोड सेफ्टी सुनिश्चित करना यह केवल सरकार की जिम्मेदारी नहीं है, चाहे वह केंद्र हो चाहे वह राज्य हो। मैं मानता हूं कि इसके जितने भी स्टेक होल्डर्स हैं, सभी स्टेक होल्डर्स को अपनी प्रभावी भूमिका का निर्वाह करना होगा, तभी जाकर हम सड़क सुरक्षा की व्यवस्था को सुनिश्चित कर सकते हैं। ભુજ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા પહેલ થઈ છે। શહેરના સર્કલ અને હાઈવે ઉપર ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ગુલાબનું ફૂલ આપીને નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી। વાહન ચાલકને ખાસ તો હેલ્મેટ અને સીટ બેલ્ટ ધારણ કરીને વાહન હંકારવા સમજાવવામાં આવતા હતા। જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે એને દંડ કે એનસી ન કરતા ગુલાબનું ફૂલ આપી અને ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી છે। જ્યાં સુધી ટ્રાફિક સપ્તાહને લાગે વળગે છે ત્યાં સુધી ગયા વર્ષ કરતાં આ વર્ષે કચ્છ જિલ્લાની અંદર અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે। પ્રજાને રોડ રેગ્યુલેશન્સના જે કાયદાઓ અને નિયમો છે એ સમજાવવાનો અમારો પ્રયત્ન છે। પ્રયત્નના ભાગરૂપ
વાહન ચાલકો જેણે હેલ્મેટ નથી પહેરી અથવા સીટ બેલ્ટ નથી પહેરી એને ઊભા રાખીએ છીએ, હેલ્મેટ પહેરવાના ફાયદાઓ સમજાવીએ છીએ. જો કે માર્ગ અકસ્માત સુરક્ષા પર્વના પહેલા જ દિવસે રાજ્યમાં એક ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. ભરૂચ નજીકની નેત્રંગ ફૂલવાડી ચોકડી ખાતે એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાતા 7 મુસાફરોના મૃત્યુ થયા હતા તો 18 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. એસટી બસ મહારાષ્ટ્રના શિરપુરથી વડોદરા જઈ રહી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. એ જ રીતે માર્ગ સુરક્ષા સપ્તાહના પ્રથમ દિવસે યમુના એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતે 5 લોકોનો ભોગ લીધો હતો. ઘટનામાં 3ને ઈજા પણ પહોંચી હતી. આશા સેવાઈ રહી છે કે માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશો પહોંચશે અને અકસ્માતનું પ્રમાણ પણ ઘટશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના દિવંગત માતુશ્રી નાથુબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાગ લઈ શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી. પ્રાર્થના સભામાં આનંદીબેન સરકારના વરિષ્ઠ મંત્રીઓ, કોંગ્રેસના આગેવાનો તથા સમાજસેવા ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે ભાવુક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે સંસારમાંથી સૌ કોઈ વિદાય થાય તે સનાતન વાસ્તવિકતા હોવા છતાં માતાની ખોટ તો જિંદગીમાં કદી પૂરી શકાતી નથી. આજે વિપક્ષના નેતા આદરણીય શંકરસિંહ વાઘેલાજીના માતુશ્રી જયફભાઈ એમનું મૃત્યુ થયું છે અને એટલા માટે એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ પ્રાર્થના હું કરું છું. અને આજે હું બાપુને મળવા માટે આવી હતી અને માતાને દાદીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી હતી. સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્ર સરકારની CRZ પોલિસીની માહિતી આપી હતી. પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે CRZ પોલિસી અન્વયે હજીરા સહિતની દેશની દરિયાઈ પટ્ટી પરની વસાહતો અને ઔદ્યોગિક એકમો માટે યોગ્ય નિર્ણયો લેવામાં આવશે, જેથી ઔદ્યોગિક શહેરોમાં પ્રદૂષણનો અતિરેક ન થઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે અમારી સરકાર માનવ આરોગ્યના ભોગે વિકાસ કરવા નથી માંગતી. हम भ्रष्टाचार मुक्त व्यवस्था दे रहे हैं, ये मोदी सरकार की विशेषता है और इसके 3 बड़े उदाहरण हैं. सारा बड़ा भ्रष्टाचार होता था खदानों के आवंटनों में. कोयले की खदान हो, लोह आयस की खदान हो, माइनर मिनरल की खदान हो, वालू रेती का भी खनन हो तो भी उसमें भ्रष्टाचार ही होता था. वालू माफिया का जन्म हुआ. अनेक राज्यों में अधिकारियों की हत्याएं हुई. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. સગર્ભા માતા અને બાળકના પોષણ અને તંદુરસ્તી જાળવવાની અને પ્રોત્સાહનની જવાબદારી સમગ્ર પરિવારની છે. માતા અને બાળકને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે પૂરતી કાળજી લઈએ. સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા, કિશોરીઓ અને બાળકને મમતા દિવસે આંગણવાડી લઈ જઈને બધી સેવાઓનો લાભ અપાવીએ. ભાંગ્યું તૂટ્યું તોય ભરૂચ, એવી આગવી ઓળખ ધરાવતું ભરૂચ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભના પ્રારંભ અગાઉ આયોજિત કરવામાં આવેલી રસ્સા ખેંચ સ્પર્ધા દ્વારા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ શકે છે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ.
મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે ભરૂચમાં 18મી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવશે. તેના ઉત્સાહ રૂપે ભરૂચમાં એક આગોતરી ઇવેન્ટ તરીકે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય ટગ ઓફ વોર રસ્સી ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં જિલ્લાની 620 ટીમના 4347 કરતાં પણ વધારે સ્પર્ધકો સામેલ થયા હતા. આ પ્રસંગે આયોજનમાં કલેક્ટર વિક્રાંત પાંડેના માર્ગદર્શન મુજબ વહીવટી તંત્રએ ભરપૂર તૈયારીઓ આદરી હતી. સ્પર્ધા માટે દરેક ટીમમાં 13 વર્ષથી ઉપરની વયના 8 સ્પર્ધકોને લેવામાં આવ્યા હતા. આ સ્પર્ધા થકી સૌથી વધારે સ્પર્ધકો સાથે તંત્ર વિશ્વ વિક્રમ બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આજે ખેલ મહાકુંભના પ્રી લોન્ચિંગના ઇવેન્ટના ભાગરૂપે અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય એના માટે ભરૂચના વાસીઓ દ્વારા ટગ ઓફ વોરનો વર્લ્ડ લાર્જેસ્ટ ટુર્નામેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. સ્પર્ધા દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસની ટીમ તથા ટીડીઓની ટીમ સ્પર્ધામાં સામેલ થઈ ત્યારે ગણતરીની મિનિટોમાં જ પોલીસની ટીમે જીત મેળવી લીધી હતી. આ સ્પર્ધા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી છત્રસિંહ મોરીએ આ તૈયારીઓ બદલ ભરૂચવાસીઓને ધન્યવાદ પાઠવ્યા હતા. એક વર્લ્ડ રેકોર્ડ કરવા માટે ભરૂચ વિશ્વ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. એમાં રસ્સા ખેંચને આપણે એને પ્રાધાન્ય આપ્યું છે. રસ્સા ખેંચમાં 5000 કરતાં વધારે પાર્ટિસિપન્ટ્સ લોકોએ ભાગ લીધો છે. સ્કૂલના બાળકો પણ છે, મોટા પણ છે અને કોલેજના દીકરાઓથી લઈને વિવિધ ક્ષેત્રના બાળકોમાં ભાગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં અત્યારે અમેરિકામાં 2012માં આયોજિત રસ્સા ખેંચ સ્પર્ધા સ્થાન પામેલી છે. જો ભરૂચનો આમાં સમાવેશ થશે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અમેરિકાને સ્થાને ભારત તેમજ ગુજરાતને ફાળે આ સન્માન લેખાશે અને ગુજરાત સહિત સમગ્ર ભરૂચવાસીઓ માટે આ ચોક્કસપણે ગૌરવની ક્ષણ હશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નવસારી જિલ્લામાં ભારત સરકારના લોકમાહિતી ઉત્સવનું આજે 3જા દિવસે સમાપન થયું. ત્યારે જિલ્લા પદાધિકારીઓને માહિતીના ફેલાવા માટેનું નક્કર કામ પીઆઈબી સહિતના મીડિયા એકમો દ્વારા થયું હોવાની પ્રતીતિ થઈ હતી. વિજલપોર ખાતે યોજાયેલા સમાપન સેમિનારમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ હેમાબેન ભંડારીએ હાજર રહી મોદી સરકારે શરૂ કરેલી તમામ યોજનાઓનો મહત્તમ ફાયદો ઉઠાવવા લાભાર્થીઓને અપીલ કરી હતી. જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી સીપી પટેલે આ પ્રસંગે ભોજનનો અધિકાર વિશે લોકોને વાકેફ કર્યા હતા. 3 દિવસ ચાલેલા આ મલ્ટીમીડિયા કેમ્પેઇનમાં ડીએવીપી દ્વારા ખાસ પ્રદર્શન યોજાયું હતું તો ફિલ્ડ પબ્લિસિટી ડિરેક્ટોરેટ દ્વારા નાના ગામડાઓમાં સઘન પ્રચાર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોને બોલાવી અને એમની પાસેથી વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી અને આ 3 દિવસના કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ, ગ્રામીણ યુવાનો, ખેડૂતો, ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા હતા અને તેમણે ખૂબ જ ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી. એ એમના જ શબ્દોમાં અમને જાણવા મળ્યું. આ યોજનાઓ વિશે જે માહિતી આપવામાં આવે છે તેનાથી વિજલપોરના જે આ માહિતીથી અજ્ઞાન લોકો છે એ લોકોને સર્વેને આ માહિતી મળી રહેશે તો આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવાય તે માટે આવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે. શાસ્ત્રીય સંગીતનો અદ્ભુત જલસો નામે સપ્તક ચાલતો હોવાથી હમણાં તો અમદાવાદ રોજે રોજ સૂર લય તાલમાં ડોલે છે. ચાલો આપને પણ ડોલવાની નાનકડી તક આપીએ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ.